શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રામદેવનગર 4 રસ્તા પાસે આવેલી સત્યાગ્રહ છાવણી સોસાયટી પાસે 3 બાઇક સવારનું અકસ્માત થયું હતું, જેને એમ્બ્યુલન્સ દ્વારા સાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સ્થાનિકોની વાત માનીએ તો વધુ સ્પીડમાં બાઇક સવાર આવી રહ્યા હતા અને અચાનક જ બાઇક સ્લીપ થતાં 3માંથી 2 બાઇક સવારને વધુ ઈજા પહોંચી હતી અને એક યુવકને સામાન્ય ઈજા પહોંચી છે। પ્રાથમિક વિગત એવી સામે આવે છે કે ત્રણેય યુવક ઘટના સ્થળની નજીકમાં જ કોઈ સોસાયટીમાં લગ્ન માટે આવ્યા હતા અને ફૂલની ખરીદી કરવા જઈ રહ્યા હતા। તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો। एक मेहुल सिंह चौहान है, बीजू हार्दिक सिंह कुंपावत है અને ત્રીજું હિતેન્દ્ર સિંહ ભાટી છે। બે છોકરાઓને ખાલી ફેશિયલ ઇન્જરી થઈ છે। મેહુલ અને હાર્દિકને ફેશિયલ ઇન્જરી થઈ છે। હિતેન્દ્ર સિંહ ભાટી છે, એની તબિયત થોડી વધારે ખરાબ છે અને ત્રણેયને એનઆઈસીયુમાં મૂક્યો છે। અમારી મેડિકલ ટીમ ઇમિડિયેટ અટેન્ડ કરી લીધા હતા। અમારા ડોક્ટર, અમારા મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર હર્ષા પરીખ, અમારા કેઝ્યુઅલ ઈઆરના બધા તરત અટેન્ડ કરી લીધા છે। બેની તબિયત સારી છે, એકની થોડી ગંભીર છે। મેહુલની 15 વર્ષ છે, હાર્દિકની 16 યર્સ છે અને હિતેન્દ્રની 20 યર્સ છે। આપણને અમને એમાં ઇન્ટરેસ્ટ ના હોય, અમને ઇન્ટરેસ્ટ એ લોકોને તરત ટ્રીટમેન્ટ આપવામાં હોય। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં અવારનવાર યુવાનો ઓવર સ્પીડમાં વાહન લઈને નીકળે છે। જો ક્યારેક કોઈ ગંભીર બનાવ બને તો મોટી જાનહાનિ થઈ શકે છે, પરંતુ હાલ તો પોલીસને બનાવની જાણ થતાં પોલીસ તપાસમાં લાગી ગઈ છે કે બાઇક સવારની ભૂલના કારણે અકસ્માત સર્જાયો હતો કે પછી બાઇક સવારને કોઈ ટક્કર મારી ફરાર થઈ ગયું હતું। કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।